દઉં છું। હવે જો આ રીતે મેં લમ્સ ફ્રી ફેટી લીધેલું છે, બીજી બાજુ એક પ્યાલામાં જે દૂધ કરેલું છે એમાં આપણે અગર અગર પાવડર યુઝ કરીશું। તો ફ્રેન્ડ્સ, આ અગર અગરનો પાવડર કોઈ પણ કરિયાણાની શોપ પર અથવા ઓનલાઈન પણ ખૂબ જ ઇઝીલી અવેલેબલ છે। તો હું તમને એના પેકેટ ઉપર જે લખાણ છે તમને બતાવી દઉં છું। જો આ રીતનું અગર અગરનું, તો આ રીતનું એક જેલી ફોર્મ બનાવવા માટેનો પાવડર મળતો હોય છે, તો મેં એનો યુઝ કરેલો છે। તો બહુ જ ઇઝીલી અવેલેબલ છે અને એને પણ આપણે દૂધમાં આ રીતે મિક્સ કરી દઈશું અને આ રીતે રાખીશું એટલે સરસ દૂધમાં સોફ્ટ થઈ જશે અને આગળ આપણે દૂધ ઉકાળીશું એમાં નાખીશું એટલે સરસ આપણું દૂધ એનાથી ઘટ્ટ થશે। બીજી બાજુ આપણા દૂધમાં સરસ ઉભરો પણ આવી ગયેલો, વચ્ચે વચ્ચે મેં દૂધને પણ મિક્સ કરતી ગઈ હતી ફ્રેન્ડ્સ, એકદમ છોડી નહોતું મૂક્યું। અને જો હવે આ રીતે સરસ એક ઉભરો આવી ગયો છે એટલે આપણે એમાં ખાંડ એડ કરીશું। તો મેં અહીં સાકર એડ કરેલી છે, સાકરનો પાવડર કરીને એડ કરેલો છે। તો તમે રૂટીનની ખાંડ પણ યુઝ કરી શકો છો, અડધા કપ જેટલી, અથવા તમને વધારે ગળ્યું ખાવાનું પસંદ હોય તો થોડું ખાંડનું પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો છો તમારી રીતે, બરાબર। તો સાકર એ ખાંડ કરતાં થોડીક વધારે હેલ્ધી હોય છે એટલે મેં એનો ઉપયોગ કર્યો છે। તો આ રીતે આપણે એને હલાવતા જઈશું થોડી વાર માટે, ફરી 2 થી 3 મિનિટ સરસ આપણે હલાવીશું અને પછી આપણે એમાં